નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। શું તમે ક્યારેય નેચરલ આઈસ્ક્રીમ ખાધો છે? જો ન ખાધો હોય તો આજે જાણીએ ગ્રાહકો પાસેથી એનો ટેસ્ટ કેવો હોય છે। ચાલો। हेलो अदे जो माल है जो हेलो कोकोनट છે ને ત્રણ છે બે નહીં ત્રણ કેસર પિસ્તા છે પાઇનેપલ છે અને સ્ટ્રોબેરી છે તમે જાંબુ અને પાઇનેપલ બંને આપી દો ને આપે અંકલ મને એક સ્ટ્રોબેરી આપજો મને એક નહીં આપે નારિયેળ વાળું અને જાંબુ મને એક નારિયેળ વાળું આપજો એક કોકોનટ લેવા નાળિયેર સીતાફળ એવા સીતાફળ તમારે જાંબુ પાઇનેપલ સ્ટ્રોબેરી કાજુ દ્રાક્ષ લાલ જામફળ અને માવા મલાઈ આ બધી વેરાયટી આપણી છે આઈસ્ક્રીમની। આ ટેણિયા જો આઈસ્ક્રીમની મજા લે કેવો લાગે આઈસ્ક્રીમ બેટા મસ્ત ને જોરદાર તો આવી જાઓ ટીશા આઈસ્ક્રીમમાં કોકોનટ માવા મલાઈ આઈસ્ક્રીમ ખાવા એ બેન તમે ત્યાં આવ્યા છો તો આઈસ્ક્રીમ ડીશમાં આઈસ્ક્રીમ ખવાય કેવું લાગ્યું બહુ મસ્ત સ્વાદ છે આઈસ્ક્રીમમાં તમે બીજાને પણ કહેશો અમારે જો આ કુંદન બેન આવ્યા છે કલકત્તાથી આ બેન આવ્યા છે વડોદરાથી આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ તો બહુ જ મસ્ત છે હજી એક વાટકો મગાવો એ બહુ સારું છે ઓલો લાવો જાંબુનો આઈસ્ક્રીમ લાવો જાંબુનો એટલું સારું છે મને આઈસ્ક્રીમ એટલે મને આઈ બધા ભાઈ કયું છે તમારું હવે આપણે કોઈનો બર્થડે હોય સેલિબ્રેશન હોય કંઈ બી હોય તો આપણે અહીંયા જ બધા ઓડિશામાં જ આવવાનું છે અને બેસવાનું લોકેશનમાં બહુ જ સારું છે અહીંયાનું છે ને કાજુ બદામ આઈસ્ક્રીમ બહુ જ સારું છે ચલો ખાઓ એક ટેસ્ટ કરો કેટલું ફાઇન છે આ અમારા બેન છે મને આવ્યા છે અમારા અસ્મિતા બેન છે ને એને તો બહુ જ કેવી લાગી બેન તમને કેન્ડી મસ્ત છે તમે કયું ફ્લેવર ટ્રાય કર્યું છે જામુન કઈ જગ્યાએ છે ક્રિશા નેશનલ આઈસ્ક્રીમ તો મિત્રો આ એક બેન નથી, અહીંયા બહુ બધા કસ્ટમરો ખાય છે। દાદા કેવું લાગ્યું આઈસ્ક્રીમ? મીઠું લાગ્યું બહુ મીઠું છે। બહુ મીઠું છે કયું ફ્લેવર ટ્રાય કર્યું તમે? આ પાઇનેપલ પાઇનેપલ ખાધું? હા, હા, હા। તમે બીજાને કહેશો? હા કહી દઉં કઈ જગ્યાએ આવવાનું? આયા ક્રિશા ક્રિશા નેચરલ આઈસ્ક્રીમ। હા ક્રિશા નેસ્ટે આઈસ્ક્રીમ અહીંથી આવ્યા છે પણ આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે આટલી મોટી ઉંમર પણ આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે આઈસ્ક્રીમ એટલું મોટું છે ને એની કોઈ વાત પૂછો માં નસીબ અમે અહીંયા ક્રિશાનું આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ એમાં જાંબુની ક્વોલિટી કોઈ પણ વેરાયટી તમે અહીંયા ખાઓ એકદમ મસ્ત બહુ મજાનો નેચરલ ફ્લેવરમાં ક્વોલિટી ખાવા આઈસ્ક્રીમ તમે આવો પધારો। તમે ક્રિશા આઈસ્ક્રીમના કેટલા સમયથી કસ્ટમર છો? ક્રિશા આઈસ્ક્રીમનો હું 15 વર્ષથી કસ્ટમર છું। તમે ક્રિશા આઈસ્ક્રીમના કન્ટિન્યુ કેમ કસ્ટમર છો? નેચરલ ફ્લેવરમાં નેચરલ પ્રોડક્ટ અહીંથી મળે છે એટલા માટે। અમારી આ પ્રોડક્ટ ખાવાથી તમને ક્યારેય આમ અંદરથી ફીલ આવી કે આજે આઈસ્ક્રીમ નથી ખાવી એવું? ના એવું ક્યારેય નથી, દર વખતે અમે તમારે આઈસ્ક્રીમ જ ખાઈએ છીએ। અને કઈ કઈ વેરાયટી તમારી ખાવ છો? તમારે કોકોનટ ખાઈએ છીએ, આ ક્વોલિટી બધી ખાઈએ છીએ, બધી ક્વોલિટીની આઈસ્ક્રીમ ખાઈએ છીએ। ઓકે આવી તો મિત્રો આ ભીડ તમે જોઈ શકો છો આ ક્રિશા નેચરલ કોઠી આઈસ્ક્રીમ માટેની। તો આપણે તે ભાઈ સાથે વાત કરશું। કેમ છો? બસ એકદમ મજામાં। મજામાં। હવે આ ભીડ જોઈને તો એવું લાગે છે તમે ખૂબ જ સરસ આઈસ્ક્રીમ બનાવો છો। હા આ અમારી ફિલ્ડ આજે 18 વર્ષ થયા છે। બરાબર અને છે। અમે એકદમ નવા લોકેશન સાથે જે અવધ વાઇસ રોયની પાછળ જગાત નાકા વિટીનગર સર્કલ પાસે ગોવિંદજી પેલેસની બાજુમાં જે આવેલી એક જગ્યા છે એમાં અમે નેચરલ આઈસ્ક્રીમનું આ ચાલુ કર્યું છે। ત્યાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। જે અમે 18 વર્ષથી આજે નેચરલ આઈસ્ક્રીમ પીરસી રહ્યા છીએ અને લોકો એમની મજા માણી રહ્યા છે। એ મજાની સાથે લોકોને નેચરલ શું કહેવાય એની અવેરનેસ દિવસે ને દિવસે વધતી જાય છે।
તો અમે વધારેમાં વધારે આજે જે પૂરા સુરતની અંદર જે નેચરલ્સમાં અમારું નામ છે ક્રિશા નેચરલ આઈસ્ક્રીમ, કેન્ડી છે, આઈસ્ક્રીમ છે, અને આજે અમે સ્ટ્રોબેરી લાવ્યા છીએ અને પાઇનેપલ એક્સલન્ટ ટેસ્ટ સાથે લાવ્યા છીએ. એક વખત ખાય તો યમ્મી થઈ જાય એવો આઈસ્ક્રીમ અમે લાવ્યા છીએ.